આ છે ગુજરાતના 5 સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા લોકપ્રિય નેતાઓ। એક પોસ્ટ કરવાના લે છે આટલા રૂપિયા। સોશિયલ મીડિયામાંથી દર મહિને કમાય છે આટલું। મિત્રો, જેમના ફોલોઅર્સ વધારે છે તે ભાજપમાં હાલમાં પ્રાયોરિટીમાં આવે છે। સરકાર સારી રીતે જાણે છે કે આજના સોશિયલ મીડિયાના યુગમાં કામ કરવા કરતાં એને દેખાડવું પણ એટલું જ જરૂરી છે। ભાજપ આ મામલે ગુજરાતમાં સૌથી વધારે સક્રિય છે। ભાજપ પાસે ડિજિટલ આર્મી છે જે ગુજરાત ભાજપ સંગઠન અને સરકારને મેનેજ કરે છે। ભાજપમાં ટિકિટ લેવી હોય તો પણ સૌથી પહેલાં એ પૂછાય છે કે તમારા સોશિયલ મીડિયા ફોલોઅર્સ કેટલા છે। ત્યારે આજે આપણે જાણીશું કે કયા નેતાના સૌથી વધુ ફોલોઅર્સ છે અને કોણ છે સૌથી લોકપ્રિય। સોશિયલ મીડિયા પર સંઘવીનો દબદબો। મિત્રો, સોશિયલ મીડિયા સ્ટાર બનવામાં હર્ષ સંઘવી મોખરે છે। હર્ષ સંઘવીના ફેસબુક પર 1.2 મિલિયન ફોલોવર છે તો ટ્વિટર પર 8.12 લાખ ફોલોવર છે। મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે સંઘવી સાહેબનું ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ નથી। જો કે ગુજરાત સરકારના યુવા મંત્રી યંગસ્ટરમાં ફેવરિટ છે। યુવા વર્ગમાં હર્ષ સંઘવીની લોકપ્રિયતાની વિઝ્યુઅલ કન્ટેન્ટની અસર વધુ છે। હર્ષ સંઘવી ટ્વિટર અને ફેસબુક પર ખૂબ જ એગ્રેસિવ ડિજિટલ હાજરી ધરાવે છે। અર્જુન મોઢવાડિયા। મિત્રો, અર્જુન મોઢવાડિયાને લીલી પેનથી સહી કરવાના અભરખા ભાજપમાં આવીને પૂરા થયા છે। ટૂંકા ગાળામાં ના માત્ર ગુજરાત સરકાર પરંતુ મોદી શાહના પણ માનીતા નેતા બની ગયા છે। મંત્રીનું પ્રમોશન મળતા જ અર્જુન મોઢવાડિયા ફોર્મમાં આવી ગયા હોય તેમ તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સરકારી કાર્યક્રમની પોસ્ટથી ભરાયેલું રહે છે। અર્જુન મોઢવાડિયા પોસ્ટ કરવામાં એક તક છોડતા નથી। અર્જુન મોઢવાડિયા ફેસબુક પર 1.1 મિલિયન ફોલોઅર્સ સાથે જૂના અને નવા કાર્યકર્તાઓ વચ્ચે મજબૂત સેતુ ધરાવે છે। સૌરાષ્ટ્રમાં મજબૂત પકડ ધરાવતા અર્જુન મોઢવાડિયા પોતાની પોસ્ટ થકી સૌરાષ્ટ્રમાં પોતાનું સામ્રાજ્ય વધારી રહ્યા છે। રીવાબા જાડેજા। મિત્રો, નવા મંત્રી બનેલા રીવાબા જાડેજા ગુજરાત સરકારના યુવા મંત્રીની પોસ્ટમાં નવા સિપાહી છે। પરંતુ રીવાબા જાડેજા બહુ ઓછા સમયમાં રાજનીતિના પાઠ શીખી ગયા છે। સરકારની ગુડ બુકમાં આવવા માટે શું કરવું જોઈએ તેઓ સમજી ગયા છે। રીવાબા જાડેજા જે રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી રહ્યા છે તેને જોતા ભવિષ્યમાં જલ્દી તેમનું પ્રમોશન થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। તેમના ફેસબુક પર 1.2 મિલિયન, ઇન્સ્ટાગ્રામ પર 2.6 મિલિયન અને ટ્વિટર પર લાખો ફોલોઅર્સની વધતી સંખ્યા આ બાબતની ચાડી ખાય છે। રીવાબા જાડેજા ત્રણેય પ્લેટફોર્મ પર સંતુલિત અને ઊંચી સંખ્યા ધરાવે છે। ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તેમનું વન સાઇડેડ વર્ચસ્વ છે। હવે વાત કરીએ અન્ય નેતાઓની તો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, મંત્રી પ્રવીણ માળી, કૌશિક વેકરિયા, આ બધાના ફોલોઅર્સ પણ ઓછા નથી। આ નેતાઓ પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર હજારોની સંખ્યામાં ફોલોઅર્સ સાથે ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે। હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આજકાલના નેતાઓને સોશિયલ મીડિયાનું વળગણ કેમ છે। મિત્રો, હવેનો સમય ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો છે। દેશની 90% વસ્તી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે। તેથી સરકાર સોશિયલ મીડિયાનો ઉપયોગ યુઝર્સને આકર્ષવા માટે કરે છે। તમને જણાવી દઈએ કે આ લોકો સોશિયલ મીડિયા પરથી પૈસા કમાવા માટે કે ફોલોઅર્સ વધારવા માટે પૈસા નથી કમાવતા કે ના પોસ્ટ કરવા માટે પૈસા કમાય છે। પોતાના કામને દર્શાવવા માટે તેઓ આનો ઉપયોગ કરે છે, ના કે પૈસા કમાવા માટે। ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હતો, જ્યાં જે તેમનો જવાબ મળી ગયો છે।